નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે। આજે હું એક એવો નવો પ્રોજેક્ટ લઈને આવ્યો છું કે જે બનાસ ડેરી ભીલડી ખાતે જૈન ઇરિગેશનના ફુવારા સિસ્ટમનું ટેન્ડર આપણને મળેલ છે। તો આજે આપણે એ સાઇટ પર છીએ અને એનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે એ હું તમને વિગતવાર બતાવીશ। અને હવે આપણે પહેલું સ્ટાર્ટ થશે કે ટેકનિકલ કામ કે જે ફુવારાની અંદર પીવીસીનું પાઇપલાઇનનું ખોદકામ કરવા માટે સારીનું ખોદકામ કરવું પડે છે। તો અહીં એક મોટી એ સમસ્યા હતી કે આ જમીનમાં નવા પાળા બાંધવામાં આવ્યા હતા, એટલે જમીન નવી હોવાથી રેત ખૂબ ધસી પડતી હતી। મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ માટી કાચી હોવાથી સારી ટકતી નથી અને અંદર રેતી ધસી પડે છે। તો આ કામ ખૂબ જ ચોકસાઈ માગી લે તેવું હતું, કારણ કે જો લાઈન બરાબર નહીં બેસે તો ભવિષ્યમાં પ્રેશરમાં તકલીફ પડી શકે છે। તો અમે એના માટે બીજા ઘણા ઉપાય કર્યા। ટ્રેક્ટર લઈ અને સારી ખોદવાનો પણ ટ્રાય કર્યો કે ભાઈ એ જીસીબીના પાળા ઉપર ટ્રેક્ટરથી સારીનું ખોદકામ કઈ રીતે થાય છે, પણ એ ખોદકામ પણ નિષ્ફળ રહ્યો। કારણ કે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે જે ટ્રેક્ટરનું સારી રીતે ખોદકામ કરવામાં આવે છે પણ રેત આખી ધસી પડે છે। તો રેત ધસી પડવાથી પાઇપલાઇન અંદર નાખી નથી શકાતી। તો એના માટે પછી અમે બીજો નવો અખતરો કર્યો કે એ પાળાની અંદર ટ્રેક્ટર વડે અમે તવી લગાવવામાં આવી અને તવી વડે અમે એક નિક કરવામાં આવી। કારણ કે આ નિક કરવાથી ફાયદો તો વધારે નથી થતો, પણ જે પાળાને પલાળવા માટે એનો પાણીનો ઉપયોગ થાય છે, તો આખા પાળાને પલાળવા માટે પહેલા નિકની જરૂર પડે છે। તો આ નિક વડે પાઇપલાઇનથી પાણી આની અંદર નાખવામાં આવે છે કે જેથી આ નિકની અંદર પાણી જવાથી પાળા એકદમ જામી જાય છે, જેથી ટ્રેક્ટર વડે પણ સારીનું ખોદકામ કરવું રહે તો મિત્રો સરળતાથી રહે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે આ અમે તવી વડે એક સારીનું ખોદકામ થાય એના માટે એક નિક કરવામાં આવી છે અને હવે અમે એના માટે પાઇપલાઇન વડે પાણીથી એ પલાળશું। તો આવા લગભગ 50 જેવા પાળા છે, એક બે પાળા નથી, કારણ કે આ બનાસ ડેરીનું બહુ વિશાળ ખેતર છે કે જેની અંદર પશુઓ માટે ઘાસચારો ઉગાવવામાં આવે છે। તો અત્યારે આ મિત્રો જ્યાં ટ્રેક્ટરથી સારીનું વ્યવસ્થિત ખોદકામ નથી થયું, તો મિત્રો હાથથી કામ કરે છે અને એક સારી નિક બનાવે છે। અને મિત્રો, તમે આ જોવો કે આ પાળાની અંદર ટ્રેક્ટર ચાલે એટલો મોટો પાળો બાંધવામાં આવ્યો છે કે જેથી આવનારા ભવિષ્યની અંદર કોઈ પાણી ખેતરમાં ભરાય નહીં, અથવા ઘાસચારો લેવા માટે ટ્રેક્ટર પણ એક પ્લોટમાંથી બીજા પ્લોટમાં જઈ શકે। કારણ કે આટલા મોટા વિશાળ ખેતરમાં જો વચ્ચે રસ્તો નહીં હોય તો ટ્રેક્ટરને એને લઈ જવું ક્યાંથી, એ બહુ સમસ્યા છે। તો મિત્રો, આ અમે જે પાળાની વચ્ચે આખી તવી વડે નિક કરી છે। ક્યાંક એવો પાળો છે કે જ્યાં ટ્રેક્ટરથી નથી થઈ શકી, તો અમે હાથ પાવડાથી પણ કામ કર્યું છે। તો હવે આ કામ અમારું આખું પૂરું થયા પછી હવે અમે એની પાઇપલાઇન વડે કામ કરવાના છો, પાણીથી પલાળવાના છો। તો તમે મિત્રો જોઈ શકો છો। મિત્રો, આવનારા સમયમાં પશુપાલકો માટે ખૂબ જ મોટો ફેરફાર લાવવામાં આવશે। મિત્રો, મને જણાવતા એ ખુશી થાય છે કે બનાસ ડેરી ભીલડી ખાતે કે જે પશુઓની ઓલાદ સુધારવા માટે અને વધુ દૂધ ઉત્પાદન વધે અને જે ઘાસચારાનું વાવેતર થવાનું છે, અને એના અંદર આપણે આખા ખેતરમાં જૈન ઇરિગેશનના ફુવારા સિસ્ટમ લગાવવાના છીએ, જેથી મિત્રો આ પાછળનો મેન ઉદ્દેશ્ય ઉત્તમ ઓલાદની ગાયો અને ભેંસો તૈયાર કરવાનો છે। જ્યારે પશુઓને પૌષ્ટિક અને લીલો ઘાસચારો મળશે ત્યારે જ તેમનું સારું સ્વાસ્થ્ય અને સારું ઉત્પાદન વધશે। અને બીજી આ વિશાળ જમીનની અંદર આધુનિક ટેકનોલોજીથી એટલે કે ફુવારા પદ્ધતિથી ઘાસ ઉગાડવામાં આવશે, જેથી પાણીનો બચાવ પણ થશે અને ઘાસનો ગ્રોથ પણ સારો થઈ શકે છે। અને મિત્રો, આ વિશાળ જગ્યાની અંદર તમે જોઈ શકો છો કે આ પાઇપલાઇન પાણીની ખેંચવામાં આવી છે, જેથી જે ટ્યુબવેલ લગાવેલ છે ત્યાંથી અમે પાણી લઈ રહ્યા છીએ અને એ પાઇપ વડે અમે આની જે નિક કરવામાં આવી છે, જે એ પાળાની અંદર પાણી ભરવામાં આવ્યું છે। કારણ કે જેથી પાણી ભરવામાં આવે એનાથી એ પાણી જામી જાય અને પાળો ધીમે ધીમે જમ્યા પછી એ ટ્રેક્ટર વડે સારી ખોદી શકાય, એટલા માટે આ પાઇપલાઇનનું ખોદકામ કરવામાં આવ્યું છે। અને મિત્રો, તમે જોઈ શકો છો સાઈડમાં આ જે ઘાસચારો છે એ પહેલા વગર ફુવારે ઉગાવવામાં આવ્યો છે, કારણ કે પશુઓ માટે ઘાસચારો ચાલે એવો નહોતો। તો પહેલાથી એક બે પ્લોટમાં વાવેતર કરવું પડે હતું, પણ ફુવારા સિસ્ટમ પાછળથી લેવામાં આવી છે। તો હવે એની અંદર અમે ટૂંક સમયમાં ફુવારા સિસ્ટમ લગાવ્યા પછી
એ ચાલુ કરી દેવાના છો. તો જે આનાથી વધારે વિશેષ લગભગ 15 થી 20 પ્લોટ છે કે જેની અંદર 3-4 પ્લોટમાં જ વાવેતર કર્યું છે. બીજા પ્લોટની અંદર હજી ઘાસચારાનું કામ, ઘાસચારાનું વાવેતર કરવાનું. મિત્રો, તમે આ વિશાળ જગ્યા આખી જોઈ શકો છો કે જેની અંદર પૂરજોશમાં અમારી આખી ટીમ દ્વારા કામ કરી રહ્યા છીએ અને જે પાઇપલાઇનનું પાણીથી પલાળવાનું કામ કરી રહ્યા છીએ. અને બીજું મિત્રો મહત્વનું જણાવવાનું કે બનાસ ડેરી જેવી સંસ્થા સાથે જોડાવવું એ એક અમારી ગર્વની વાત છે. અને આ ફુવારા સિસ્ટમ લાગ્યા પછી અહીંયા આખી હરિયાળી છવાઈ જવાની છે અને પશુઓ માટે જો જે બ્રીડિંગ ઓલાદ છે એને મોટો એક વેગ મળશે. અને નવી ટેકનોલોજીથી ખેતી અને પશુપાલનની કેવી રીતે બદલાઈ શકે છે તેનું એક મોટું ઉત્તમ ઉદાહરણ છે. અને મિત્રો મિત્રો આ હતો આજનો વ્લોગ. અને જો તમને આ માહિતી અને આ કામ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આગળ પણ હું આ પ્રોજેક્ટના નવા અપડેટ આપને આપતો રહીશ. અને ફુવારા કેવી રીતે ફિટ થયા અને ઘાસચારાનો કેવો ઉગ્યો છે તે મિત્રો તમને હું બતાવીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ ખેડૂતને ફુવારા સબસિડીવાળા લગાવવા હોય તો આજે અમારો સંપર્ક કરજો. રાજારામ ઇરિગેશન લાખણી. મળીએ છીએ આવતા વ્લોગની અંદર. ત્યાં સુધી આવજો. નમસ્કાર મિત્રો. જય જવાન, જય કિસાન. નમસ્કાર.